નુકસાન જાય તો એને અહિત થયું કહેવાય, લૌકિક લાભ થાય તો એને હિત થયું કહેવાય, અને આધ્યાત્મિક લાભ થાય એને પરમ હિત થયું કહેવાય. હવે મારે આજે એક ચાર્ટ તમને બતાવવો છે. અને ચાર્ટમાં આપણે આમ જોઈએ ને, પેલી નારદજીની વાત કરો. અમારા એક નિષ્કુળાનંદ સ્વામી પંક્તિ લખી કે જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી, જેહ સુખે દુઃખ ઉપજે, તે આપે નહીં કદી હરી. વાત બહુ સમજવી કઠણ છે. નિષ્કુળાનંદ સ્વામીએ નારદજીના આ પ્રસંગના આધારે લખ્યું હોય ને એવું લાગે. જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી. નારદજીને જે આ દુઃખ આપ્યું ભગવાને, બરાબર, પણ એને ખબર હતી કે આ દુઃખ હું આપીશ એમાંથી નારદજી સુખી થાય, એટલે ભગવાને જાણી જોઈને વાંદરિયાનું રૂપ આપીને એને દુઃખી કર્યા. જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી, અને જેહ સુખે દુઃખ ઉપજે, જે સુખ આપવાથી દુઃખ થવાનું હોય તે આપે નહીં કદી હરી. એ દુઃખ ભગવાન, એ સુખ ભગવાન કોઈ દી આપતા નથી. નારદજીને એ સુખ નો આપ્યો. હવે આજે મારે એક ચાર્ટ બતાવવો છે, એ આપણે જોઈએ. હું તમે બધા આ સંસારમાં છીએ, દુઃખ આવતા જ હોય. એના પ્રકારો શાસ્ત્રોમાં જે બતાવ્યા, પહેલું દુઃખ આધ્યાત્મિક દુઃખ, બીજું દુઃખ આધિભૌતિક દુઃખ, ત્રીજું દુઃખ આધિદૈવિક દુઃખ. આ ત્રણ પ્રકારના દુઃખ સમાજમાં હરેક માણસના જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવાતા જ હોય. આધ્યાત્મિક દુઃખ, આધિભૌતિક દુઃખ, આધિદૈવિક દુઃખ. હવે એમાં એ દુઃખ કયા કયા, તો એનો તમને એક ચાર્ટ દ્વારા આના બતાવું. જે સ્વથી એટલે પોતાથી જ જે દુઃખ આવે એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. એ દુઃખનું કારણ પોતે જ હોય, બીજું કોઈ ન હોય. જે પરથી દુઃખ આવે એ આધિભૌતિક દુઃખ, અને જે દેવથી દુઃખ આવે એ આધિદૈવિક દુઃખ. સ્વથી આવે, પરથી આવે અને દેવથી આવે. બહુ ધ્યાનપૂર્વક ચાર્ટ જોશો એટલે બધું એકદમ સમજાતું જશે. તમારા માટે પ્રયત્ન કરીને ચાર્ટ બનાવીને આવ્યો, અને ઓપનિંગ મોરબીમાં જ કરું છું આ ચાર્ટનું. આ ચાર્ટ લગભગ ક્યાંય બતાવ્યો જ નથી. પાક્કું લગભગ નહીં, 100% બતાવ્યો જ નથી. પહેલું ઓપનિંગ. મને આમ ક્યારેક હું શાસ્ત્ર અધ્યયન કરતો, જીવનના અનુભવો બધાના મારા બીજાના કરતો, અને આવું કંઈક વિચાર આવે તો હું ચાર્ટ બનાવી લઉં કે ભાઈ આ લોકોના. અને હું છે ને, જો બિલકુલ અંધશ્રદ્ધામાં, દમડોળમાં, પાખંડમાં માનવાવાળો માણા નહીં. મને એમ થાય કે જે કંઈ સુખી થવાના ઉપાય બતાવવા, એ મૌલિક ઉપાયો બતાવવા, મૂળિયામાંથી નથી. માણસને 5% જો આની અસર થાય તો એ પરમેનન્ટ સુખી થાય. બાકી અહીંયા જઈને આમ માંદળિયું બાંધને, આમ દોરો બાંધને, આ લગાડીને તે લગાડીને સુખી થા, એ બધી હવાની વાતું છે. હા, એ બી એક સમજી જ રાખવાનું. ઇન્ડિયામાં અંધશ્રદ્ધા ધોમ ધોકાર હાલે. આ ભૌતિક દ્રષ્ટિએ સુખી થવા જ બધા અંધશ્રદ્ધામાં જાય છે. કોઈ કાંઈ આધ્યાત્મિક માર્ગ માટે જાતા નથી. આ અમેરિકાવાળા ક્યાં કોઈ દોરા ધાગા બાંધે તોય માળા લીલા લહેર કરે છે. લ્યો, એને એની નીકળેલી ગાડીઓ આપણે લેવાનો વેદ નથી રહેતો. એ ક્યાં દોરા ધાગા જંતર ને મંતર ને આન તેન બીજું ત્રીજું, આ કરવું તે કરવું, ક્યાં એ બધું કરવા? ઘોડાના નાળ ને લીંબુ મરચાં જ્યાં ત્યાં બાંધવા, ક્યાં એ ધંધો બધો? આપણે ભારતવાળાને મહેનત કરવી નથી, મૂળ માર્ગે જવું નથી, સસ્તામાં સુખી થઈ જવું છે. દીકરો નથી થતો કે હવે હનુમાનની માનતા રાખ, દીકરો થાય. હનુમાનની મૂર્તિ લઈ આવ્યો, હનુમાનની પૂજા શરૂ કરી, વરદી 2 વર્ષ પૂજા કરી, દીકરો થયો ને. એક જણો મળી ગયો, એલા પણ એ કે તું આ શું કરવા કરે? દીકરો નથી થતો એટલે હનુમાન. એ કે એ બાળ બ્રહ્મચારી તને દીકરો દેતા હશે. દીકરો જોતો ગણપતિની પૂજા કરી, હનુમાનજીને લઈને અભરાએ ચડાવ્યા, ગણપતિની પૂજા શરૂ કરી. 2-3 વર્ષ પૂજા કરી તો ગણપતિ પ્રગટ ન થયા કાંઈ, એનાથી દીકરો ન થયો. તો કહે છે કે હવે આ તો કે ભાઈ ગણપતિ દાદા છે ને, એકવાર ગર્ભ ધારણ કરો પછી વિઘન ન આવવા દે. પણ હવે ગર્ભ ધારણ નથી થતો, તું માતાજીની માનતા રાખી કે ગણપતિને ઉપર ચડાવ્યા, માતાજી લઈ આવ્યા, ધૂપ ને દીવાન બત્તીને કરે. હવે આમ ધૂપ કરે ને માતાજીને, તે ધોવાડો ગણપતિ દાદા પાસે જાય. તો કે માળે મારી માનતા પૂરી કરીને ધૂપ લઈ જાય છે. એ કે તે હુંઢમાં આમ કપડાનો ગાભો ભરાવી દીધો. 3 વર્ષ કે પૂજા કરીને કે આમ 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 કે મારી ઉપર કાંઈ પ્રસન્ન ન થયા ને સીધો ધૂપ લઈ જાઉં છું. એ આમ ગાભો ભરાયો ને ત્યારે ભગવાન ગણપતિ પ્રગટ થયા. બેટા માગ તારા ઉપર પ્રસન્ન સુઈ કે
તે ઓઈલો કે જ્યારે હું પૂજા કરતો તે દી તો એ કે તમે કાંઈ કર્યું નહીં ને અટાણે પ્રગટ થયા, પણ એ કે તને અટાણે એમ થયું કે આ સાક્ષાત મૂર્તિમાં છે અને મારી ધૂપની સુગંધ લઈ જાય છે, તને પ્રગટ ભાવ આવ્યો એટલે હું પ્રગટ થયો. પેલા તને પ્રગટ ભાવ જ ક્યાં હતો? તું ખાલી તારી મનોકામના પૂરી કરવા કરતો હતો. હું તમને એક વાત કહું, અમારે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કીધી કે આમ હુળીએ ચડાવ્યો હોય, ફાંસીએ ચડાવ્યો હોય અને ભગવાન હામાં ઊભા હોય તો એમ નો કે ભગવાન મારી રક્ષા કરજો. જો જીવ ભગવાનનો જ હોય ને ભાઈ, એ ઉપરવાળાને ખબર જ હોય અને કહેવાની જરૂર ન હોય ભાઈ. છોકરો અગ્નિ પાસે જાતો હોય તો માને કહેવું પડે કે તમે મારી રક્ષા કરજો? અરે માં મરીને છોકરાની રક્ષા કરે ભાઈ. આપણે ક્લીપું જ હોય છે, માને કહેવું પડે? એક આ જગતની માં, એનામાં જો આટલું દયાપણું ને આટલું વાત્સલ્ય વરસતું હોય તો ઉપરવાળો તો અનંત માનો પણ માં છે બાપ, એને કહેવું ન પડે. બસ થાવાની જરૂર એટલી છે કે એના દીકરા થઈને રહ્યો. અને રોજ મંદિરે જઈને હું માંગ કરવાનું? ભિખારા વેડા કેટલાક કરવાના આવે ભાઈ. આ જગતમાંથી માણસે થોડુંક પર થતા શીખવું જોઈએ. જે એની ઈચ્છા હોય એમ રાખે, રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. ક્યારેક મહેલ ને ક્યારેક ઝૂંપડી, ક્યારેક લાડવાન, ક્યારેક રોટલો, જે આપે એ ખાવ અને મજા કરો. રામ રાખે એમ રહીએ. એટલે આજ મારે આ વાત કેવી છે કે આપણે બધાએ આમ દુઃખ ટાળવા બીજા ત્રીજા મૂળ મૌલિક તમને વાત કરું છું. આધ્યાત્મિક દુઃખ, પોતાથી આવનારું દુઃખ એ આધ્યાત્મિક દુઃખ, બીજાથી આવનારું દુઃખ એ આધિભૌતિક દુઃખ, અને દેવથી આવનારું દુઃખ એ આધિદૈવિક દુઃખ. પહેલું આધ્યાત્મિક દુઃખ આપણે જોઈએ, પોતાથી આવનારું વ્યસન. વ્યસનથી જે કંઈ દુઃખ આવે, કેન્સર થયું, લીવર ખતમ થઈ ગયું કે મોઢું ખુલતું બંધ થઈ ગયું, જે કંઈ પોતાને દુઃખ આવ્યું તો એ કોને કારણે આવ્યું છે? પોતાથી જ આવ્યું છે. અને એનું કારણ પોતે જ છે. જો એ ધારે તો એ બંધ કરી શકે છે, એ ન કરે તો એને એ દુઃખ આવવાનો કોઈ પ્રશ્ન જ નથી. જેટલાને કાંઈ વ્યસનને કારણે કેન્સરો થયા કે કાંઈ પણ રોગો થયા અને એને કારણે માણસો દુઃખી થયા, એ દુઃખનું કારણ પોતે જ છે. અને એ પોતાના હાથમાં છે, ટાળવું હોય તો એ ટાળી શકે છે. આજની તારીખે ટાળી શકે છે. લ્યો, આજે તમે સંકલ્પ કરીને જઈ શકો છો કે આવતીકાલેથી આ મોઢામાં માવો નહીં. લ્યો હાલો, હા, તમે સંકલ્પ કરી શકો છો. શું કરવા હાથે કરીને દુઃખને નોતરું દેવું ભાઈ? હાજે ડ્રિંકિંગ નહીં. હા, ઊંઘ એમ જ આવી જવાની. આપણે હવે કેફ કરવો તો રામ નામનો ને સત્સંગનો રાખવો છે. દારૂના કેફે જીવવું જ નથી હવે. એ હાંજે પીવો ને સવારે ઉતરી જાય એવા કેફમાં શું હોય ભાઈ? ભક્તિનો સત્સંગનો કેફ ચડાવો, એક વાર પી લ્યો ને આખી જિંદગી ઉતરે જ નહીં ભાઈ. આખી જિંદગી ન ઉતરે. આ સત્સંગનો કેફ એવો છે.